ધોરાજીમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ આચરવાનો નાફેડના અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। મગફળી ખરીદીમાં નાફેડના અધિકારી દ્વારા ઓછી ગુણવત્તાની મગફળીનો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલ ખેડૂતોની મગફળી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે। આ મગફળી ખરીદીમાં નાફેડના અધિકારીઓ દ્વારા મિલીભગત કરીને ઓછી ગુણવત્તાવાળી મગફળી ખરીદીને ગોડાઉનમાં રાખવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે ધોરાજીના શિવાલિક કોર્પોરેશન નામની એજન્સીના ગોડાઉનમાં કર્મચારી ખરાબ મગફળી પરત મોકલતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। એજન્સી દ્વારા ખરાબ મગફળી ગોડાઉનમાં રાખવાની ના પાડતા અધિકારીઓ દ્વારા દબાણ કરી ખરાબ મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવા એજન્સીને દબાણ કરાયું હોવાનો એજન્સીના સંચાલકે આક્ષેપ કર્યો છે। મગફળી કેન્દ્ર પર ખરાબ મગફળી પણ લેવાતી હોવાના કારણે નાફેડના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પણ આક્ષેપો કરાયા છે। બાબત એવી છે કે આપણે જે કેમ્પસમાં ઉભા છીએ ત્યાં કાલે જે તે મંડળીનો માલ આવે તો સ્ટોરેજ થવા માટે થઈને સરકાર જે ખેડૂત લક્ષી ખરીદી કરે છે ટેકાના ભાવે એમનો માલ અહીંયા સ્ટોરેજ થવા માટે આવે છે। તો અહીંયા 2 લોટ રિજેક્ટ થયેલા હતા રૂલના હિસાબે। જે મંડળી વાળા એક્સેપ્ટ કર્યું કે અમારા કીધે ભૂલથી ચોરાઈ ગયો છે ટૂંકમાં ત્યાંથી, અને અહીંયા આવી ગયું, અમે એક્સેપ્ટ કરી છીએ। એ લોકોએ અત્યાર સુધી 2-2.5 લાખ ગુણીની ખરીદી પણ કરેલ છે। એ લોકોએ સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે। ઓકે, હવે નાફેડના પ્રતિનિધિ છે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં નાફેડે જે એમના પ્રતિનિધિ મૂક્યા હોય એમનું નામ છે અરવિંદ ભાટી। તો એ અહીંયા 4:30 વાગ્યાની આસપાસ આવ્યા અને મને એવું કીધું કે તમે ગ્રુપની અંદર ફોટા કેમ નાખી દીધા, ગ્રુપમાં વિડીયો કેમ નાખી દીધો। હવે સારું કામ કરવામાં જો અમને નાફેડના પ્રતિનિધિએ પ્રોત્સાહન આપવું જોઈએ અમને કે ભાઈ સરસ કામ કર્યું તમે, એની બદલે અમને આવીને અહીંયા ધમકાવે કે ભાઈ હું કહું એમ નહીં કરો તો તમારી એજન્સી અમે ચેન્જ કરાવી નાખી। આશુતોષ શર્મા ને અમે બંને સાથે જ છીએ। આશુતોષ શર્મા આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે અમદાવાદ નાફેડ ઓફિસમાં, બરોબર। તો હવે આમાં અમારે કરવાનું શું? ચોક્કસપણે નાફેડના પ્રતિનિધિ છે અહીંયા, ખાસ કરીને આજે અરવિંદ ભાટી સર છે એ મોસ્ટ ઓફ જગ્યાએથી લેબર કોન્ટ્રાક્ટર હોય, સર્વેયર હોય કે ગોડાઉનના ઓનર હોય, ગમે એની પાસેથી પૈસાની માંગણી કરે, તાક ધમકી આપે તમે આમ નહીં કરો તો હું ગોડાઉન કેન્સલ કરાવી નાખીશ। અમને સર્વેયરને એમ કહે કે હું કહું તો પાસ કરી દેવાની, હું કહું રિજેક્ટ કરી દેવાની, નકર હું તમારી એજન્સી ચેન્જ કરાવી નાખીશ। કાલે સાંજે આવું સરસ કામ કરવા છતાં પણ આજે મારી એજન્સી ચેન્જ કરાવી નાખી। જો સરસ કામ કરવા છતાં પણ આવી રીતના એજન્સી ચેન્જ કરાવી નાખે તો અહીંયા એજન્સીને મૂકવાનું કારણ જ શું?